ધારી નવી વસાહત પલ્લુબેન ગૌશાળા વિસ્તારના લોકો રોડ રસ્તા કચરાની ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। નવી વસાહત ગણેશ સોસાયટીની બાજુમાં પલ્લુબેન ગૌશાળા વિસ્તારની અંદર અનેક રજૂઆત કરવા છતાં શેરીની અંદર કોઈ જાતના કામ થતા નથી। અનેક રજૂઆત કરવા છતાં કોઈ પણ તંત્ર કામમાં ધ્યાન આપતું નથી। આજે કચરો ભરવા પણ કોઈ આવ્યું નથી, સફાઈ પણ કરવા આવતું નથી। 10 વર્ષથી રોડના કામ થયા નથી, અધૂરો રોડ છોડી મૂકી ગયા છે। ચોમાસાની અંદર અત્યંત કીચડ કાદળનો ઉપદ્રવ થયો છે, સાયકલ પણ ચડાવવામાં મુશ્કેલી પડી રહી છે। અમારી સાથે આટલો બધો અન્યાય કેમ, તેમાં પણ કોઈ કામ કરતું નથી। વારંવાર ફોન કરવા પડે છે, ફોન કરીએ તો એવો જવાબ મળે છે કે થઈ જશે, આજે આવશું, કાલે આવજો, પણ કોઈ કામ કરતું નથી। ગણેશ સોસાયટીની બાજુમાં પલ્લુબેન ગૌશાળા વિસ્તારમાં શેરી લોકો ત્રાહિમામ થયા છે। આજે તંત્રને જાણ કરવામાં આવે, તાત્કાલિક નિર્ણયને કામ કરે તેવી શેરીવાળા લોકોને અપીલ કરી છે। બોલો બેન। રોડની મંજૂરી આપી છે, પરંતુ રોડ પણ બનતો નથી અને કચરો પણ નાખી જાય છે બધા, છતાં ટ્રેક્ટરવાળા પણ ભરવા આવતા નથી અને કચરો બહુ જ બધા અહીંયા નાખી જાય, કોઈ ધ્યાન સરકારી દેતું નથી અને રોડ પણ અધૂરો છે, રોડ પણ બનતો નથી। કેટલા સમયથી હાલે છે? આ રેવા એવા ત્યાંથી 10 વર્ષથી આવું જ હાલે છે અહીંયા। કોઈ ધ્યાન દેતું નથી? નહીં, કોઈ ધ્યાન નથી દેતું। કોઈ ધ્યાન નથી દેતું આમાં? કેટલા સમયથી હાલે છે? ચોમાસામાં કેવી પ્રોબ્લેમ થાય તમારે? ચોમાસામાં ચોમાસામાં બહુ તકલીફ પડે છે। ચોમાસામાં તો પાણી ચારે કોમે છે અને તોય છતાં રોડ કે એવું કશું થતું નથી ને ખાડા ભર્યા રહે છે ને અહીંયા બધા પડે છે। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।